ખેડૂત મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા એગ્રીસનેટ સ્ટુડિયોમાં. આજે આપણે યુટ્યુબ દ્વારા તરીકે ઉગાડતો આવ્યો છે. આપણને ખબર છે પ્રાચીન ભારતની અંદર વૈદિકકાલીન ભારતમાંથી પણ આપણને કેરીના જુદા જુદા રેફરન્સ મળે છે. વરાહ પુરાણમાં તો ત્યાં સુધી કહેલું છે કે જે માણસ એક પીપળ, એક વડ, એક લીમડો અને 2 કેરીના આંબા આટલા વૃક્ષો જે વાવે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. આમ આપણે ત્યાં ફળ પાકોના વાવેતરને પ્રાચીન કાળથી જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આમ તો આમ્ર એ સંસ્કૃત ભાષાનો આંબાનો માટેનો કેરી માટે પ્રયોજાતો શબ્દ છે. સમય જતાં આમ્રમાંથી તામિલનાડુની અંદર એ ગયો અને આમકાઈ થયું, પછી મામકાઈ થયું, માંગો થયું અને કર્ણાટકમાં અને છેલ્લે પોર્ચુગીઝોએ એને મેંગો એવું નામ આપ્યું. આમ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વાંગ્મય આ કેરી માટે ખૂબ જ માહિતી ધરાવે છે અને પ્રાચીન કાળથી આપણે ત્યાં આ કેરીને એટલું મહત્ત્વ છે. ઇવન મહાભારતમાં પણ શંખ અને લિખિત દૃશ્યોની પરંપરાની અંદર બંનેની કથા મહાભારતમાં છે. કાલિદાસના મહાકાવ્યોની અંદર પણ તમે જોશો તો કેરીને એક રોમાન્ટિક ફ્રૂટ તરીકેનું પણ સ્થાન પ્રાપ્ત થયું છે. આમ આપણે ત્યાં કેરી વર્ષોથી ખવાતી વવાતી એવો માનીતો ફળ પાક રહ્યો છે. આજે આપણે જે કેરીના પાકની વાત કરવાના છીએ, આંબાના પાકની જે વાત કરવાના છીએ, એ એટલા માટે મહત્ત્વનું છે કે વિશ્વમાં આજે લગભગ કેરીનું ઉત્પાદન દર વર્ષે 2,65,00,000 ટન થાય છે, જેમાં લગભગ 40થી 45% હિસ્સો ઉત્પાદનમાં ભારતનો છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, તામિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ગુજરાત આ મુખ્ય કેરી પકવતા અને આંબો ઉગાડનારા આપણા રાજ્યો છે. આમ કેરી પણ આજે પણ આપણે ત્યાં માત્ર ઘરની આપણી રોજિંદી આઇટમ તરીકે જ નહીં, પરંતુ અનેક રીતે આપણે મૂલ્યવર્ધનની રીતે પણ આજકાલ કેરીનું મહત્ત્વ વધતું ચાલ્યું છે. તો આપણી પાસે આજે કેરીના વધારે ઉત્પાદન લેવા માટે એટલે આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ કેવી રીતે કરીએ કે જેથી આપણને કેરીનું ઉત્પાદન અને ગુણવત્તા સારી મળે એની વાતો કરવા માટે 2 વિષય નિષ્ણાતો આપણી સાથે છે. એક છે ડૉક્ટર ડી.કે. વરુ કે જે સહપ્રાધ્યાપક તરીકે બાગાયત શાસ્ત્ર વિભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે, અને બીજા શ્રી A.M. કરમુર સાહેબ છે જે નાયબ બાગાયત નિયામક શ્રી તરીકે જૂનાગઢની અંદર કાર્યરત છે. બંને નિષ્ણાતો કેરી અંગેનું ખૂબ જ માહિતી ધરાવે છે અને ખેડૂતોને આંબામાં ઉત્પાદન વધારે કેવી રીતે આવે એ માટે હંમેશા પ્રયત્નશીલ રહેલા બંને વૈજ્ઞાનિકો છે. તો ડૉક્ટર વરુ સાહેબ અને કરમુર સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. અમારા ખેડૂત ભાઈઓને એ પ્રશ્ન છે કે આજકાલ ક્લાઇમેટ ચેન્જ થવાથી ગ્લોબલ વોર્મિંગને કારણે પણ ઘણા બધા વાતાવરણના ફેરફારો થતા રહ્યા છે. આ સંજોગોમાં આપણે કેરીનું વધારે ઉત્પાદન લેવું હોય તો એવી કઈ કઈ પદ્ધતિઓનો સમાવેશ હવે કરવો જરૂરી બન્યો છે કે જેથી આપણા આંબા લાંબા સમય સુધી વધારે ઉત્પાદન આપે. શરૂઆત કરું ડૉક્ટર ડી.કે. વરુ સાહેબથી. વરુ સાહેબ, કેરીની જનરલ આંબાની પાક પદ્ધતિ વિશે થોડો અમારા ખેડૂત મિત્રોને બીજો પરિચય આપો. મિત્રો, તમે જ્યારે સાંભળો છો એ દરમિયાન તમને જ્યારે પણ કંઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમે વોટ્સએપ નંબર દ્વારા અત્રે મોકલી શકો છો, અને એ વોટ્સએપ નંબર તમારી સામે જ નીચે સ્ક્રોલ થાય છે, એ ઉપર તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેથી તમારા એ પ્રશ્નનો સમાવેશ વૈજ્ઞાનિકો પોતાની વાતચીતમાં કરી શકે. તો ડૉક્ટર વરુ સાહેબ, આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે અમારા ખેડૂતોને કંઈ માહિતી આપો. આંબો ખૂબ જ અગત્યનો ફળ પાક છે અને એની પોષણ મૂલ્યો અને બીજી મૂલ્યવર્ધન એટલું બધું છે આંબાની અંદર કે આંબાને ફળનો રાજા કહેવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે ફળનો રાજા એટલે એનું મહત્ત્વ કેટલું બધું કહેવાય. મિત્રો, આપણે જે આંબાની ખેતી પદ્ધતિ છે, વર્ષોથી આપણે આમ તો આંબાની ખેતી કરીએ છીએ, પણ આજે જે આપણે વાત કરવાની છે કે એની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. કારણ કે અત્યારે જે આંબાનું મહત્ત્વ છે વિશ્વની અંદર ખૂબ જ કેરીનું જે મહત્ત્વ છે ખૂબ જ વધતું જાય છે અને કિંમતી ફળ પાક છે, હાઈ વેલ્યુડ ક્રોપ કહેવાય. તો એને આપણે વર્ષોથી જે ચીલાચાલુ ખેતી કરીએ તો એમાં આપણને એટલી બધી આવક કે મજા આવે નહીં. તો વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ કઈ રીતે કરવી, તો એના માટેના આપણે જુદા જુદા પ્રકાર જે છે એનું વાતાવરણ અનુકૂળ ન હોય એને આપણે આખું આંબાવડિયું બનાવી નાખીએ અને પાછળથી આપણે ઘણું નુકસાન થતું હોય. તો આંબો જે છે એ સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણકટિબંધનો પાક છે, એટલે આંબાને એ પ્રકારનું જે વાતાવરણ છે અનુકૂળ આવે. અને ખાસ કરીને એની અંદર આંબાનો જે ફ્લાવરિંગનો પીરિયડ છે, જેની અંદર પુષ્પવિન્યાસ આવતો હોય એ સમય દરમિયાન, એટલે કે શિયાળાનું જે વાતાવરણ છે એ ખૂબ જ ભાગ ભજવે છે. એટલે કે શિયાળાની અંદર
રાતનું 15 ડિગ્રી ટેમ્પરેચર એટલે કે તાપમાન હોય અને દિવસનું 25 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય, આવું જે તાપમાન હોય અને ભેજનું પ્રમાણ આ સમયે ઓછું હોય, આવો જો વિસ્તાર હોય અથવા તો આવું વાતાવરણ મળતું હોય તો ત્યાં આપણે આંબાની ખેતી આરામથી કરી શકીએ. ત્યાર પછી શિયાળા પછીનો જે સમય આવે છે એટલે કે એ સમય દરમિયાન એનો ફળનો વિકાસ થતો હોય ત્યારે કદાચ તાપમાન છે એ 40 કે 45 ડિગ્રી સુધી જાય તો એને વાંધો નહીં આવે, પણ એના જે ફૂલ આવતા હોય એ સમયે તાપમાન અને ભેજ ખૂબ જ અગત્યના છે. આ ઉપરાંત વરસાદનું પરિબળ પણ એમાં એટલું જ ભાગ ભજવે છે કે ચોમાસા દરમિયાન જો વરસાદ ખેંચાય અને ભાદરવા મહિનામાં પણ જો વરસાદ પડતો હોય એવા વિસ્તાર હોય તો એની અંદર પણ આંબાની અંદર ઘણી વખત એના જે ફ્લાવર પુષ્પવિન્યાસ આવવાનો જે સમય છે એમાં ફેરફાર થતો હોય. બીજું મિત્રો અગત્યની વસ્તુ છે જમીન, કે આંબાને કયા પ્રકારની જમીન જોઈએ. કારણ કે મેં આગળ પણ વાત કરી એ પ્રમાણે આંબો જે છે એ ફળનો રાજા કહેવાય. હવે રાજા એટલે તમે સમજી લો કે એને બધી વીઆઈપી ટ્રીટમેન્ટ જોઈએ. તો જમીનની અંદર પણ જમીનમાં જો સહેજ પણ ખારાશ હોય, પાણીમાં પણ ભાંભરું પાણી હોય અને જમીન જે છે એની નિતાર શક્તિ જો સારી ન હોય તો આવી જમીન છે એને અનુકૂળ ક્યારેય ના આવે. તો આંબાને એવી જમીન જોઈએ કે જે જમીન એકદમ ભરભરી હોય અને રાતાશ પડતી હોય અને એની નિતાર શક્તિ ખૂબ સારી હોય અને એની પીએચ વેલ્યુ જે છે એ ન્યુટ્રલ હોય, તટસ્થ હોય અને એનો પાણીનો જે ઇસી છે એ પણ લગભગ 1થી વધારે ન હોવો જોઈએ. આ પ્રમાણેની જે જમીન હોય તો એ ખૂબ સારી જમીન કહેવાય અને એની અંદર આંબાની ખેતી છે એ ખૂબ સારી કરી શકીએ આપણે. હવે ઘણી વખત એવું બને કે એકદમ ચીકણી માટી કે જેની અંદર પાણીનો નિતાર ન થતો હોય, ચોમાસામાં પણ પાણી ભરાઈ રહેતું હોય, આવી પરિસ્થિતિ હોય તો એની અંદર આંબો કરવો શક્ય નથી અને ઘણી વખત આપણે કરી નાખીએ પણ એને ઉજેરવામાં પણ ખૂબ પ્રશ્ન થાય છે અને ઉજેરા પછી પણ જ્યારે આંબો આવરણમાં આવે ત્યાર પછી પણ એની અંદર ઘણી બધી સમસ્યાઓ આવવાની ચાલુ થઈ જાય છે. એટલે જમીન પણ ખૂબ જ અગત્યની છે. ત્યાર પછી મિત્રો આપણે એની જાતની વાત કરીએ તો જાતની અંદર જો આપણે જોવા જઈએ તો આંબાની અંદર ખૂબ ઘણી બધી જાતો છે. વિશ્વની અંદર લગભગ 2000 જેટલી જાતો છે અને એમાં 1000 જેટલી જાતો તો આપણા દેશમાં જ છે. આ બધી જાતોમાંથી લગભગ 15થી 20 જાતો છે એની ખેતી થાય છે. આપણા વિસ્તારની વાત કરીએ તો આપણા માટે સારામાં સારી જાત હોય તો એ કેસર જાત છે. આ ઉપરાંત બીજી હાફૂસ જાત એ પણ સારી છે. આ ઉપરાંત આપણે લગભગ 10 વર્ષ પહેલાં નવસારીથી એક હાઇબ્રિડ જાત બહાર પડેલી છે સોનપરી, એ જાત પણ ખૂબ સરસ છે. તો આ રીતે જાતની અંદર મેં ખાસ આપણા વિસ્તાર માટે જે વાત કરી એમાં કેસર, હાફૂસ, સોનપરી, આમ્રપાલી આ બધી જાતો ખૂબ સારી છે. આપણે સામાન્ય રીતે કેસર જ અપનાવીએ છીએ પરંતુ આપણે વધારે કેસર ઉપર દબાણ કરવાને કારણે ભવિષ્યમાં અમને એવું લાગ્યું કે કદાચ કેસરની અંદર કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો બીજી જાત પણ આપણી પાસે હોવી જોઈએ અને એ માટે અમે ગત વર્ષે જ આમ્રપાલી અને સોનપરી આ 2 જાતની ભલામણ કરેલી છે. તો આ રીતે આપણે કેસરનું જો આંબાવડિયું બનાવીએ તો કંઈ વાંધો નથી. પરંતુ આ સાથે મારે એક ખાસ એ કહેવાનું છે કે સાહેબે પણ અગાઉ વાત કરી કે વાતાવરણના જે ફેરફારો છે, જળવાયુ પરિવર્તન, એની મિત્રો ફળપાકની અંદર ખૂબ જ વધારે અસર જોવા મળે છે અને એમાં પણ આંબામાં એની અસર બહુ જ જોવા મળેલી છે. કારણ કે મેં આગળ વાત કરી કે આંબો છે એ ફળનો રાજા છે એટલે વાતાવરણની એની ખૂબ અસર થઈ. હવે વાતાવરણમાં એને વધારે છે એની ફ્લાવરિંગ ઉપર અસર થાય છે. એટલે વાતાવરણના જે ફેરફારો થાય અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે દિવસ ને રાતના તાપમાનમાં ફેરફાર હોય, ક્યારેક વાદળછાયું, આજે જ પણ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એટલે ભેજનું પ્રમાણ વધવાનું છે. આવી પરિસ્થિતિ થાય ત્યારે કદાચ ફ્લાવરિંગ આવી ગયું હોય તો પણ પરાગનયન થતું નથી. કારણ કે આંબાની અંદર એની સમસ્યા છે કે એની જે પરાગ છે ઘણી વખત એને કામ નથી આવતી. તો આવા જ્યારે પ્રશ્નો થાય ત્યારે હવે આપણે એક ખાસ ભલામણ કરીએ છીએ કે તમે કોઈ પણ જાતનું આંબાવડિયું બનાવો. સામાન્ય રીતે આપણે સૌરાષ્ટ્રમાં કેસરનું જ આંબાવડિયું બનાવતા હોય છે. તો એની વચ્ચે 10થી 15% ઝાડ છે એ બીજી વેરાયટીના રાખવા, બીજી જાતના રાખવા અને એના માટે પણ અમે ભલામણ કરેલી છે કે આમ્રપાલી અને દૂધપેડો એ આપણી બહુ જૂની નવા વખતની જાત છે. દૂધપેડો ખૂબ સારી જાત છે. તો આ 2 જાત છે એને આપણે 10થી 15% ઝાડ વચ્ચે રાખીએ તો જેથી કરીને કેસરની અંદર જે ફ્લાવરિંગ આવે એ સમયે એની પરાગરજ એને કામ ન આવતી હોય તો આમ્રપાલી કે દૂધપેડોની પરાગરજ એને મળી રહેશે અને ફલિનીકરણની અંદર જે સમસ્યાઓ થાય એમાંથી આપણે બહાર નીકળી શકતું. તો આ રીતે જાતની વાત કરી, ખૂબ સરસ રીતે આપણે કેસરની જે જાત છે ખૂબ સારી છે, વિશ્વ લેવલે અને નિકાસ પણ ખૂબ સારી રીતે થાય છે. ત્યાર પછી મિત્રો અગત્યનો એનો પ્રશ્ન છે કે પ્રસર્જન. તો આંબાની જે કલમો છે એ આપણે કઈ રીતે પસંદ કરવી અથવા તો કેવા પ્રકારની કલમ વાપરવી. અત્યાર સુધી આંબાની અંદર આપણે ભેટ કલમનો ઉપયોગ કરતા હતા પણ અત્યારે
જે નવી પદ્ધતિ છે એ ખૂટા કલમ છે, જેને ઇંગ્લિશમાં સોફ્ટવુડ ગ્રાફ્ટિંગ કહેવાય. ખૂબ સારી પદ્ધતિ છે, જે આને કારણે આંબાનું જે છોડ છે એનો એકદમ વિકાસ છે એ એકદમ ઊંચો થાય છે, ખૂબ સરસ થાય છે, અને એની અંદર એનો છત્રી આકારનો આપણે આકાર લઈ શકીએ છીએ. એટલે પ્રસર્જનમાં ખૂટા કલમ આપણે ઉપયોગ કરવી જોઈએ. આ ઉપરાંત કલમ પસંદ કરતી વખતે કોઈ પણ નર્સરીમાં આપણે જઈએ ત્યારે પણ આપણે મિત્રો 2-3 મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને ખેડૂતોનો આગ્રહ હોય કે ખૂબ ઊંચી કલમ લેવી. તો મિત્રો એવું નથી, ઊંચી કલમ લેવાથી જ્યારે એ ઊંચી કલમને આપણે રોપણી કરશું ત્યારે ઘણી બધી કલમો એમાંથી મરી જશે. એટલે બહુ ઊંચી કલમનો આગ્રહ નહીં રાખવાનો, પરંતુ 2 ફૂટ, 2-2.5 ફૂટની કલમ હોય, એટલે એકાદ વર્ષ જૂની કલમ હોય એવી કલમનો છે આપણે ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી એની અંદર વાત આવે છે અંતરની. આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. આંબાવડીઓ બનાવતા પહેલાં એની જે આંબાવડિયાની પદ્ધતિ છે એ આપણે ચોરસ પદ્ધતિ અપનાવીએ છીએ, એ બરાબર છે, પણ અંતરની અંદર વર્ષોથી આપણે 10 બાય 10 મીટર અથવા તો 8 બાય 8 મીટરે રોપણી છે એ કરતા હતા. પરંતુ હવે એક નવી પદ્ધતિ આવેલી છે જેને ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ કહેવામાં આવે છે. અને અમે તો અત્યારે ખાસ ભલામણ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારનું આંબાવડિયું બનાવવું હોય તો હવે આપણે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિનો જ ઉપયોગ કરવો જોઈએ. એની અંદર શું થાય કે 1 હેક્ટરની અંદર ઝાડીની સંખ્યા છે આપણે ખૂબ જ વધારી દેશું, અને એટલા બધા વધારે ઝાડ હોય તો એની અંદરથી ઉત્પાદન છે આપણે ઘણું મળશે. આ ઉપરાંત એનો ખૂબ અગત્યનો જે ફાયદો એ છે કે આંબાની અંદર જે કાંઈ આપણે મેનેજમેન્ટ કરીએ છીએ, દાખલા તરીકે પરંપરાગત પદ્ધતિ હોય તો દવા છાંટવી હોય તો ખૂબ અઘરી પડે. જ્યારે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ હોય તો એની ઝાડની જે ઊંચાઈ છે એ 6-8 ફૂટથી વધારે હોવાની જ નથી, તો જેમાં આરામથી આપણે દવા પણ છાંટી શકીએ. બીજી જે કાંઈ હોર્મોન્સ હોય કે રાસાયણિક ખાતર હોય એ છાંટતા હોય તો પણ એનો પણ કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ. આ ઉપરાંત ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિમાં ખાસ કરીને જે ઉતારવાની પદ્ધતિ છે આંબાની, એમાં પણ આપણને ખૂબ ફાયદો થાય. તો અંતરની જે વાત છે તો ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ પ્રમાણે એના જુદા જુદા અંતરો છે એ 5 બાય 5 મીટરથી ચાલુ થાય. એટલે 5 બાય 5 મીટર, 5 બાય 4 મીટર, 4 બાય 4 મીટર, 3 બાય 3 મીટર અથવા 4 બાય 3 મીટર. આ બધા જ જે અંતરો છે એ યોગ્ય છે. એમાંથી કોઈ પણ અંતર આપણે અપનાવી અને ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિથી આપણે એનું રોપણી છે કરવી જોઈએ. હવે અગત્યનો મુદ્દો છે કે રોપણી કઈ રીતે કરવી, ક્યારે કરવી. તો એના માટે સામાન્ય રીતે એનો જે સમય છે એ ચોમાસાની અંદર આપણે રોપણી કરતા હોઈએ, એટલે ચોમાસું બેસે અને શરૂઆત થાય ત્યારે રોપણી કરીએ, પણ એની તૈયારી જે છે એ 1.5-2 મહિના અગાઉ આપણે કરી દેવી પડે. તો એના માટે શું કરવાનું, તો ઉનાળાની અંદર જે ખેતરની અંદર આપણે રોપણી કરવાની છે એ ખેતરની અંદર એક સાદા દાંતીરાપ કરી દેવાના. ત્યાર પછી મેં અગાઉ જે વાવેતર અંતરની વાત કરી એ પ્રમાણે જો આપણે પરંપરાગત પદ્ધતિ અપનાવવી હોય તો 8 બાય 8 અથવા 10 બાય 10 મીટર, અને ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ અપનાવવી હોય તો જે અંતર મેં કહેલા છે કે 5 બાય 5, 4 બાય 4 જે અંતર આપણે પસંદ કર્યા હોય એ અંતરે આપણે ખાડા ખોદવાના છે. અને ખાડા ખોદવા માટે ખાડાનું પણ માપ હોય, આડેધડ ખાડા ખોદવાના નથી. ખાડા ખોદવા માટે પણ 1 બાય 1 મીટર એટલે 1 મીટર પહોળો, 1 મીટર ઊંડો એવો ખાડો આપણે તૈયાર કરવાનો. ખાડો તૈયાર કરી અને પછી મિત્રો ઉનાળાની અંદર આપણે જોઈએ છે કે તાપમાન ખૂબ ઊંચું હોય, 40-45 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હોય. તો આ તાપમાનની અંદર ઉનાળામાં લગભગ 25 થી 30 દિવસ સુધી આપણે ખાડાને તપવા દેવાનું. આનું પણ એક વૈજ્ઞાનિક કારણ છે કે જેથી કરી અને આપણી જમીનની અંદર જે કાંઈ જીવાત, જમીનની અંદર જે કાંઈ જીવાત હશે, આ ઉપરાંત જે નિંદામણના પણ બી હશે, આ બધું જ મરી જશે. અને શક્ય હોય તો જ્યારે આપણે ખાડો ખોદ્યો હોય ત્યારે ખાડાની અંદર 100 ગ્રામ જેટલો BSC પાવડર પણ આપણે નાખી દઈએ તો પણ ચાલે. હવે આ 25-30 દિવસ સુધી સૂકવ્યા પછી આપણે ખાડો છે એ બૂરવાનો છે. આ પદ્ધતિ ખરેખર કોઈ કરતું નથી. આવી રીતે કરીએ અને પછી તમે વાવેતર કરજો, તમારે લગભગ 100% આંબા જે સફળ થશે. તો આ ખાડો બૂરવા માટે સામાન્ય રીતે જે કાંઈ માટી પડી છે એનાથી બૂરવાનું નથી. એના માટે આપણે એક મીડિયા તૈયાર કરવાનું છે. હવે મીડિયા તૈયાર કઈ રીતે કરવાનું, તો કે પહેલાં જુઓ આપણી જમીન કેવી છે. જો ચીકણી માટી છે તો 50% અડધી માટી, અડધી રેતી અને અડધું એમાં છાણિયું ખાતર, આ બધું મિક્સ કરો. અને જો ચીકણી માટી ન હોય અને રેતાળ જમીન હોય તો અડધી માટી અને અડધું છાણિયું ખાતર એને આપણે મિક્સ કરવાનું. અને મિક્સ કરી અને પછી ખાડો છે એને આખો ભરી દેવાનો. આખો એટલે હગવડતો ભરી દેવાનો, ઉપર આવી જાય એવી રીતે ભરીને પછી આપણે મૂકી દેવાનું. પછી આપણે કાંઈ કરવાનું નથી. તો
તો એ સમય દરમિયાન લગભગ ચોમાસું પણ આવી ગયું હશે અને વરસાદની તૈયારી હશે. વરસાદ થઈ જાય એટલે આપણે જે ખાડો ભરેલો છે એ ખાડો જમીન બરાબર બેસી જશે. એ સમય દરમિયાન આપણે કલમુની વ્યવસ્થા કરી લેવાની છે. મેં અગાઉ વાત કરી એ પ્રમાણે કલમુ સારી નર્સરીની અંદર, ખાસ કરીને NHB એક્રિડેટેડ નર્સરી હોય સરકાર માન્ય, ત્યાંથી કલમુ પસંદ કરીને લઈ આવવાની અને કલમુ રાખી દેવાની. હવે ચોમાસાની અંદર પહેલો વરસાદ થઈ જાય અને વરાપ હોય ત્યારે જે ખાડો આપણે ખોદેલો છે, જેની અંદર મીડિયા ભરેલું છે, એ ખાડાની અંદર, એ ખાડામાં પાછું સેન્ટરની અંદર નાનો એવો ખાડો તૈયાર કરવાનો. આ ખાડાનું માપ કેવડું રાખવાનું? તો કે આપણે કલમુ જે લઈ આવ્યા છે એમાં કલમુની અંદર જે કુંડું છે, માટીનો જે બોલ છે, એવડું સાઈઝનો ખાડો કરવાનો અને એ ખાડામાં પછી આપણે કલમ છે એ રોપી દેવાની. કલમ એકદમ વ્યવસ્થિત રીતે રોપી અને એને દબાવી દેવાની અને તરત જ એમાં ખામણું કરી દેવાનું. ખામણું કરી અને પછી સીધું એને આપણે ટેકો ભરાવી દેવાનો. જે કલમ હોય એનાથી થોડોક મોટો ટેકો હોય એ ટેકો ભરાવી અને કલમને બાંધી દેવાની. કારણ કે ચોમાસામાં છે એ ઝર્ક ખૂબ આવતા હોય એટલે કલમ છે એ તૂટવાની શક્યતા રહે. એટલે એને ટેકો ભરાવીને ખામણું કરી દેવાનું અને પછી ચોમાસા દરમિયાન જો વરસાદ ચાલુ હોય તો પાણી આપવાની જરૂરિયાત નથી, પણ વરસાદ ચાલુ હોય તો પાણી ભરાઈ ન રહે એ પણ જોવું પડે. દાખલા તરીકે વરસાદ ચાલુ હોય, આપણે વાવી દીધી અને તરત વરસાદ ચાલુ થયો અને અઠવાડિયું વરસાદ રહ્યો અને પાણી ભરેલું રહેશે તો કલમ તરત મરી જાય. એટલે ચાલુ વરસાદે પણ જઈ અને ખામણા તોડી અને એમાંથી પાણી કાઢવું પડે. હવે બીજું કે દાખલા તરીકે વરસાદ નથી, વાવી દીધું તો તરત પાણી આપી દેવાનું અને પછી દર અઠવાડિયે પહેલું પાણી આપી દેવાનું, બીજે દિવસે પણ પાણી આપવાનું અને પછી દર અઠવાડિયે એને પાણી આપતું રહેવાનું. આટલું આપણે કરશું એટલે આપણી કલમ જે છે એ વ્યવસ્થિત વવાઈ ગઈ. કલમની અંદર એનો ઉછેર પણ ચાલુ થઈ જશે અને એ રીતે આપણી કલમ છે એ વ્યવસ્થિત થઈ જશે. અને આ એની જે છે માવજત આપણે રાખવી રોપણીની જોઈએ. હવે ત્યાર પછી પાણી એ ખૂબ જ અગત્યનું છે કે શરૂઆતના 3 વર્ષ છે એ આપણી ઉછેર છે. તો ઉછેર દરમિયાન પાણી જે છે એ જો આપણી ડ્રીપ પદ્ધતિ હોય, ટપક પદ્ધતિ, આમ તો હવે ખરેખર એડવાન્સ ટેકનોલોજી જે કહેવાય તો એમાં ટપક પદ્ધતિ વગર આંબાવડિયું કરાય જ નહીં. તો ટપક પદ્ધતિ હોય તો એને શિયાળાની અંદર 20 લીટર મળવું જોઈએ અને ઉનાળામાં 30 લીટર મળવું જોઈએ, એ રીતે આપણે પાણી આપવાનું. પણ ટપક પદ્ધતિ ન હોય તો શિયાળામાં 15 દિવસે અને ઉનાળામાં 10 દિવસે પાણી છે એ આપણે આપવાનું. પણ ફળાવ ઝાડ જે છે એના માટે પાણીનું જે મેનેજમેન્ટ છે, વ્યવસ્થા છે, અલગ છે. તો ફળાવ ઝાડ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ફળાવ ઝાડ છે જેનું દર વખતે આપણે કેરી ઉતારીએ છીએ એવા ઝાડને ચોમાસું પૂરું થયા બાદ ફેબ્રુઆરી સુધી પાણી આપવાનું નથી. ફેબ્રુઆરી પછી એટલે કે 15 ફેબ્રુઆરીની આજુબાજુ ફ્લાવરિંગ આવી જાય અને કેરી વટાણા સાઈઝની થઈ જાય ત્યાર પછી આપણે પાણી અને ખાતર બંને એમાં આપવાના છે. હા, ઘણી વખત આપણી જમીન છે ખૂબ આછી છે કે જેમાં પાણીની જરૂરિયાત છે, તો ચોમાસું પૂરું થયા પછી જ્યારે તાપમાન વધારે હોય ભાદરવા મહિનામાં ત્યારે એકાદ પાણી છે અને આપણે આછું પાણી આપવું હોય તો આપી શકીએ. તો આ રીતે જે ફળાવ ઝાડ છે એમાં પાણીની જે વ્યવસ્થાપન છે એ કરી શકીએ. ત્યાર પછી એની અગત્યની જે વાત છે એ ખાતર છે. ખાતરની અંદર પણ મેં કીધું એમ બિન ફળાવ ઝાડ છે તો એની અંદર જ્યારે આપણે વાવેતર કર્યું હોય ત્યારે જ 1 કિલો છાણિયું ખાતર, 70 ગ્રામ જેટલું નાઇટ્રોજન, 20 ગ્રામ ફોસ્ફરસ અને 50 ગ્રામ પોટાશ એ આપણે શરૂઆતમાં પહેલા વર્ષે આપવાનું અને દર વર્ષે એને ડબલ કરતું જવાનું. એટલે 10 વર્ષનો આંબો જ્યારે થશે ત્યારે 100 કિલો છાણિયું ખાતર, 700 ગ્રામ નાઇટ્રોજન, 200 ગ્રામ ફોસ્ફરસ અને 500 ગ્રામ પોટાશ આપવાનું થશે. તો એ રીતે ખાતર છે આપવાનું છે. હવે ખાતર ક્યારે આપવું એ પણ અગત્યનું છે. એક મિનિટ વરુ સાહેબ, થોડા પ્રશ્નો બીજા આપણા ખેડૂતોને આવતા રહીએ છે તો આપણે આપણી વાતો હજી આંબાની આગળ ચલાવીશું, પણ કેટલાક ખેડૂતોના પ્રશ્નો આવતા જાય છે તો કદાચ એવા પ્રશ્નોની અંદર પણ તમે જે માહિતી આપો છો એ કદાચ આવી જશે તો સીધા પ્રશ્નો ઉપર જ જઈએ અને આ માહિતી પણ ઇન્ક્લુડ કરતા જઈએ. તો જુદા જુદા ખેડૂત મિત્રોના જે પ્રશ્નો અત્યારે આપણી સામે આવ્યા છે એમાં કહેવાય, મેં અગાઉ પણ વાત કરી કે જમીન જ્યારે આપણે પસંદ કરતી વખતે જમીન છે એ ખૂબ જ અગત્યની છે. હવે જે વિસ્તારની અંદર એવી જમીન છે કે જેને શરૂઆતની અંદર જે નીચેનું ઉપરનું પડ છે એ બરાબર છે કે જેની અંદર પાણીનું નિતાર થાય છે, પણ અંદર જે જમીન છે ત્યાં પૂરેપૂરું પાણીનું નિતાર થતો નથી. 5 ફૂટ 10 ફૂટ ગમે ત્યાં એકદમ હાર્ડપાન આવતું હોય, ચીકણી માટી, સફેદ મેટ આવતો હોય અથવા એકદમ સખત પથ્થર આવતો હોય એવી જે જમીન હોય એની અંદર આ પ્રશ્ન બને છે. હવે આમાં શું બને છે કે જ્યારે શરૂઆત થાય ત્યારે પહેલા વર્ષે વરસાદ પૂરો થાય ત્યાર પછી તમે જોજો
કે આંબાની અંદર આંબો એકદમ ઝાંખો પડશે. એ જે ખરેખર ખેડૂતનું જે આંબા સાથેનું એટલું એટેચમેન્ટ હોય, લાગણી હોય, એને ખબર પડે. તમે દરરોજ આંબાડીયા આટા મારતા હોય તો તરત ખબર પડી જાય કે જ્યારે પહેલી વખત એને અસર થાય ત્યારે ભાદરવા મહિનામાં જ્યારે તાપમાન વધારે હોય ત્યારે આંબો શરૂઆતમાં ઝાંખો પડશે. બીજા વર્ષે એની અંદર પાંદડા છે સુકાવાના થશે, ઉપરથી ડાળી પણ સુકાવાની થશે, અને ત્રીજા વર્ષે લગભગ આંબાની ઘણી બધી ડાળીઓ છે એ સુકાઈ જાય અને ત્યાર પછી આખો આંબો છે સુકાઈ જાય છે. એટલે આ રોગ છે એ બાંડીનો રોગ છે. એને ખાસ કરીને અંદર જે જમીનનું પડ સખત આવ્યું હોય, પાણીનું નિતાર ન થતો હોય અને તાપમાન વધતું હોય ત્યારે આ પ્રશ્ન બને છે. એમાં ગુંદર પણ નીકળે છે અને આખો આંબો સુકાઈ જાય છે. તો આના માટે ખાસ કરીને જ્યારે આ વસ્તુ જોવા મળે ત્યારે પહેલાં જ વર્ષથી મેં કીધું એમ આંબો જ્યારે ઝાંખો પડતો જોવા મળે ત્યારથી જ તમારે એને દર 1.5-2 મહિને 22 ટીન પાવડર કે જે 10 લીટરમાં 40 થી 50 ગ્રામ નાખી અને ખામણું ભીનું હોય ત્યારે પાવાનું ચાલુ કરી દેવાનું. દર 1.5-2 મહિને પાતું રહેવાનું. આ ઉપરાંત જે આંબો સુકાઈ ગયો છે ઉપરથી એની ડાળીઓ કાપીને એમાં બોર્ડો પેસ્ટ લગાડી દેવાનું અને 22 ટીન પાવડર છે એનો છંટકાવ કરવાનો. અને બીજું જો શક્ય હોય તો આંબાવાડીની ફરતે ડ્રેનેજ કેનાલ બનાવી અને નિતાર શક્તિ જમીનની છે વધારવી. આવું કરવામાં આવશે તો 3-4 વર્ષની મહેનત પછી આમાંથી આપણને રિકવરી મળશે. ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે કે પુષ્પગુચ્છ બની જાય છે, ગુચ્છો બની જાય છે, એ માલફોર્મેશન છે. આપણી વેરાયટીમાં ખરેખર માલફોર્મેશન પહેલાં નહોતું પણ હવે શરૂઆત થઈ ગઈ છે, એટલે આપણે એમાં પણ જાગૃત થવું પડશે. તો એના માટે ખૂબ જ જે અગત્યની બાબત છે કંટ્રોલ માટે કે એક તો કોઈપણ પ્રકારના ચૂસિયા છે એનો કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે. બીજું જ્યારે માલફોર્મેશન જોવા મળે એટલે તાત્કાલિક આવા માલફોર્મેશન છે કાપી ભેગા કરી અને કોઈપણ જગ્યાએ દાટી દેવાના, જેથી કરીને એનો ચેપ લાગે નહીં. અને જ્યાં કાપેલો ભાગ છે ત્યાં બોર્ડો પેસ્ટ લગાડી દેવાનું. અને બીજું નેપ્થેલિન એસિટિક એસિડ જો બહુ વધારે ઉપદ્રવ હોય તો એને જે નેપ્થેલિન એસિટિક એસિડ છે એ 10 ppm એટલે 10 મિલીગ્રામ પ્રતિ લીટર મુજબ એનો છંટકાવ કરવાનો. હાર્દિકભાઈ બુહા ભાખાથી અને શ્રી ધાર્મિકભાઈ મકાણી આકોલવાડીથી બંનેના એક જ પ્રકારના પ્રશ્નો છે કે સાહેબ મોર આવ્યા પછી એટલે કે ફ્લાવરિંગ સ્ટેજ આવ્યા પછી જ્યારે મગીઓ બંધાય છે ત્યારે એ વખતે કયા ખાતરો આપવા જોઈએ કે જેથી સૌથી સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ? આમ તો ખાતરની મેં વાત કરી એ જે ભલામણ પ્રમાણેના જ ખાતરો આપવાના છે. ચોમાસાની અંદર 700, 200, 500નો અડધો ડોઝ અને બાકીનો જે ડોઝ એટલે નાઇટ્રોજન, અડધો નાઇટ્રોજન જે બાકી છે એ ફેબ્રુઆરીની અંદર મગીઓ બંધાઈ જાય અથવા તો મગિયાથી આગળનું જે સ્ટેજ છે ત્યારે પાણી પાય અને નાઇટ્રોજન જે છે 700 ગ્રામ એમાંથી અડધો નાઇટ્રોજન એટલે 700 ગ્રામ જેટલું યુરિયા છે એ જમીનની અંદર આપવાનું છે. ખામણું ભીનું હોય ત્યારે બપોર પછી આપણે એને છાંટી દઈએ તો ચાલે. સાથે 200 ગ્રામ પોટાશ પણ આપી શકાય. આ ઉપરાંત જો ખરણ વધારે રહેતું હોય તો 19-19-19 NPK જે આવે છે એ 2 ગ્રામ પ્રતિ લીટર મુજબ એનો છંટકાવ કરી શકાય. તો આ પ્રકારના જે ખાતરો છે આપશું તો ખરણ છે ઘટશે. જામનગરથી દશરથસિંહ ભાઈનો બહુ સરસ પ્રશ્ન છે કે આંબામાં મોર બહુ સારો છે પરંતુ સફેદ ચાસણી અને સોનેરી ધનેડા જેવા કંઈ જંતુ દેખાય છે કે જેને કારણે મોર બળી જાય છે. અને દશરથસિંહભાઈએ તો એનો પોતાનો ફોટો પણ મોકલ્યો છે કે કઈ પ્રકારની સિચ્યુએશન છે આપણે જોઈ શકો છો. તો આના ઉકેલ માટે શું કરવું જોઈએ? એમાં ખાસ જે મોર બળી જવાની જે પ્રશ્ન છે એના માટે બહુ જીવાત એટલી બધી જવાબદાર નથી, પણ વાતાવરણ અને જીવાત બેયનું કોરિલેશન છે. એટલે હમણાં જ અત્યારના જે સમયની અંદર અત્યારે થોડી ઠંડી છે એ માપમાં છે, હમણાં છે એકદમ ઠંડી વધારે હતી એટલે રાતનું જે ટેમ્પરેચર છે એ લગભગ 15થી નીચે જાય ત્યારે આવો પ્રશ્ન બને છે. આમ છતાં જે જીવાત છે એના માટે એનું જે નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. એટલે એના માટે કોઈપણ પ્રકારની ચૂસિયા પ્રકારની જે જીવાત છે એનો છંટકાવ કરશો તો એનું નિયંત્રણ આવી જશે. પાલાભાઈ ભાટિયા પોરબંદરથી પૂછે છે કે આંબામાં કે જે નાના આંબા હોય વાવ્યા પછી મેં અગાઉ વાત કરી એ પ્રમાણે જમીનની અંદર જોઈએ એટલી નિતાર ન હોય તો ઘણી વખત આંબો જે છે એ નવી કૂપળ કાઢે, પણ કૂપળ કાઢ્યા પછી ત્યાંથી આગળ ન વધે અને આમ આપણે સાદી ભાષામાં કહીએ તો કહેવાય કે આંબો જીવે નહીં મરે નહીં, આવી પરિસ્થિતિ થતી હોય છે. તો આના માટે આવું જ્યારે થાય ત્યારે જે આંબાનું જે ખામણું છે એને થોડુંક ઊંડું ખોદી અને અંદર સેન્દ્રીય પ્રકારના તત્વો અથવા તો છાણિયું ખાતર અને થોડીક રેતીને એવું ભરી દેવાનું અને પાણીનો પૂરેપૂરો નિતાર થાય એનું ધ્યાન રાખવાનું. બીજું
આવા જે નાના આંબા હોય એને પાણીનું જે મેનેજમેન્ટ છે ખૂબ અગત્યનું છે. કારણ કે આંબો જે છે આમ તો કહેવું તો કહી શકાય કે પાણી વગરનો પાક છે. એટલે જો વધારે પાણી આપશો તો પણ પ્રશ્ન થશે. એટલે પાણી જે છે એનું મેનેજમેન્ટ એટલે પાણી છે એને વધવું ન જોઈએ. ડ્રીપ હોય તો હું તમને સાદી ભાષામાં સમજાવું કે દાખલા તરીકે ડ્રીપ હોય તો ડ્રીપ એવી રીતે ચલાવવાની કે ખામણામાં શેવાળ ન જામી જાય અને તૈડું પણ ન પડે. એ બે વસ્તુને ધ્યાનમાં રાખવાનું. એટલે એના જે મૂળ છે એની અંદર સતત એનો ભેજ જળવાઈ રહેવો જોઈએ. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું તો નહીં વાંધો આવે. મગનભાઈ, ગધેસરિયા શરૂઆતથી અને બીજા 2-3 ખેડૂતોના એ પ્રશ્ન છે રોગને વિષયક છે કે આંબાની અંદર જે રોગ જુદા જુદા આવે છે એ કયા ટાઈપના રોગ આવતા હોય છે અને એ આવે એને અટકાવવા માટે શું કરી શકાય અને કદાચ આવ્યા હોય તો એનો ઉપાય શું? આંબામાં ખાસ કરીને રોગની અંદર બહુ એટલા બધા પ્રશ્નો નથી, પણ ઉત્પાદનને લગતી જે વાત છે એમાં ખાસ કરીને મધ્યો, જીવાતમાં મધ્યો જે છે મિત્રો કંટ્રોલ કરવો, નિયંત્રણ કરવો ખૂબ જરૂરી છે. અને એમાં અમે જોયું છે કે લગભગ મધ્યો આવી ગયા પછી આપણે એને મારવા માટે નીકળીએ છીએ અને એ જ મોટું નુકસાન છે. મધ્યો ખરેખર ભાદરવા મહિનાની અંદર આંબાના થડની અંદર પુષ્કળ પ્રમાણમાં હોય. આખું કુટુંબ એનું આંબાના થડની જે તિરાડો છે એની અંદર હોય. તો એ સમયે આપણે મધ્યાની દવા છે એ થડની અંદર છાંટી દેવી જોઈએ. ત્યાર પછી મધ્યો છે એ ઉપર આવશે એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ત્યારે ઉપર આવે ત્યારે પણ એની જે દવાનો છંટકાવ છે એમાં ઇમિડાની ભલામણ છે. ઇમિડાક્લોપ્રિડ 10 લીટરમાં 5 થી 6 મિલીલીટર પ્રમાણે એનો છંટકાવ કરવો જોઈએ. અને ત્યાર પછી જે મધ્યો છે એ ફ્લાવરિંગ ટાઈમે એટલે કે જ્યારે ફૂલ આવતું હોય ત્યારે પણ આવતો હોય, પણ ત્યારે બને ત્યાં સુધી આ રાસાયણિક દવાઓ છાંટવી જોઈએ નહીં. એટલા માટે કે ફલિનીકરણ માટે જે મધમાખી છે એ આ દવાઓ છાંટશો એટલે મધમાખીનું જે વસ્તી છે એ ઘટશે અને નુકસાન થાય. તો આવા સમયે મધ્યો હોય તો નિમોઝોલ અથવા તો નીમનું જે છે એ 1500 મિલીલીટર પ્રતિ 10 લીટર પ્રમાણે એનો છંટકાવ કરીએ તો પણ ચાલે. એટલે એક આ મધ્યાનો વાત થઈ. બીજું જે આંબામાં પ્રશ્ન છે એ ફળમાખીનો છે. ફળમાખી પણ એનું નિયંત્રણ કરવું પણ ખૂબ જરૂરી છે. તો એના માટે એક સરળ ઉપાય એ છે કે આંબાની ફરતે આપણે શ્યામ તુલસીનું વાવેતર કરી દેવું જોઈએ. અને શ્યામ તુલસીનું વાવેતર કર્યા પછી એપ્રિલ મહિનાથી ફ્રિકવન્ટલી વારંવાર આ શ્યામ તુલસી ઉપર ક્લોરપાયરીફોસ જે દવા આવે છે એ 20 મિલીલીટર પ્રતિ 10 લીટર મુજબ એનો છંટકાવ છે એ કરતું રહેવું જોઈએ. આ ઉપરાંત એક હેક્ટરની અંદર 10 થી 15 જેટલા જે ફેરોમોન ટ્રેપ આવે છે એ પણ લગાડવા જોઈએ. એટલે લગભગ ફળમાખીનું છે નિયંત્રણ થઈ જાય. પછી રોગની અંદર મેં અગાઉ હમણાં બાંડીની વાત કરી દીધી. આ ઉપરાંત અત્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ભૂકીછારો આવશે. અત્યારે ઘણી જગ્યાએ આવી ગયો છે. તો ભૂકીછારાના નિયંત્રણ માટે હેક્ઝોલ નામની જે દવા છે એ આ છે. બાકીના બીજા જે રોગ છે એ દાખલા તરીકે એક બીજો જે છે એ ઘેણ છે, આંબાનો ઘેણ, એ પણ ખૂબ જ અગત્યનો છે. એમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે કાંઈ છાણિયું ખાતર આપણે નાખીએ છીએ એ એકદમ કોહાયેલું હોવું જોઈએ અને અથવા તો આપણે જે ઉકેળો બનાવ્યો છે એમાં પણ દવા નાખતી રહેવી જોઈએ. અને આ પ્રકારનું છાણિયું ખાતર નાખીએ તો બહુ વાંધો ના આવે. બીજું આપણે જે કાંઈ આંબાવાડિયા છે એને વારંવાર મહિને 1.5 મહિને એક લાંબો સળિયો લઈ અને બધા જ થડ છે એ ચેક કરી લેવા જોઈએ. કોઈ પણ જગ્યાએ જો મૂંડો અથવા તો ઘેણ દેખાય તો તાત્કાલિક એનું જે દર છે કાણું એ ગોતી અને એની અંદર ક્લોરપાયરીફોસ નામની દવા છે એ અંદર નાખી દઈએ તો એનો પણ નિયંત્રણ થઈ જશે. આમાંનો પાક છે એ આર્થિક રીતે પણ ખૂબ જ અગત્યનો પાક છે. અને આપણી વચ્ચે આજે AM કરમુર સાહેબ છે, જેઓ નાયબ બાગાયત નિયામક શ્રી તરીકે જૂનાગઢમાં છે. કરમુર સાહેબ, ખેડૂતોને ઘણી વખત એવો પ્રશ્ન થતો હોય છે કે આંબાના ઉત્પાદન વધારવા માટે અથવા તો આંબાની સારી સાર સંભાળ લઈ શકાય અથવા તો નવું આંબો વાડિયું કરવું હોય, આ માટેની કોઈ સરકારી રાહે પ્રાપ્ય યોજનાઓ કે સ્કીમ ખરી કે જેથી ખેડૂતોને એનો લાભ મળે? આંબાને લગતી ઘણી બધી સહાય યોજનાઓ બાગાયત વિભાગ તરફથી ચલાવવામાં આવે છે. આ યોજનાઓ સાદી રીતે સમજવા માટે હું આપને ઉદાહરણ રૂપે સમજાવીશ કે સારું આંબાવાડીઓ આપણે બનાવવું હોય તો સૌ પ્રથમ શું જરૂર પડે? સાહેબે કીધું એમ આપણી જમીન, આપણું પાણી, આપણું વાતાવરણ અનુકૂળ હોવું જોઈએ તો છે જ, પણ એ સિવાય શું જરૂર પડે? તો કે સૌ પ્રથમ આપણે સારી કલમની જરૂર પડશે. તો સારી કલમ છે એ આપણને ક્યાંથી મળે? તો કે આપણા વિસ્તારમાં સારી નર્સરીઓ હોય તો આપણે સારી કલમ ઉપલબ્ધ થાય. તો એ માટે સરકારે યોજના બનાવી કે ભાઈ જે પણ સારી નર્સરી બનાવે, 1 હેક્ટર સુધીની મોડલ નર્સરી બનાવે તો એમાં 15 લાખ જેવો ખર્ચ થાય છે. એની સામે 50%ની 7.5 લાખ રૂપિયા સુધીની સહાય બાગાયત વિભાગ તરફથી
આપવામાં આવે છે. તો આની અંદર આપણે શું કરવાનું છે, તો કે સારી નર્સરી બનાવવા માટે એક તો આપણને એમાં જે ખર્ચ થાય છે એની ફરતે ફેન્સિંગ કરવાનું હોય, પિયતના સાધનો ઊભા કરવાના હોય, નવા માતૃ છોડ વાવવાના હોય, ટપક પદ્ધતિ અપનાવવાની હોય, નાની ઓફિસ બનાવવાની હોય, એને લગતા વિવિધ સાધનો ખરીદવાના હોય. આ તમામ વસ્તુઓની જે ખરીદીમાં જે ખર્ચ થાય છે એના 50% સુધીની સહાય બાગાયત વિભાગ તરફથી ખેડૂતોને આપવામાં આવે છે. ત્યારબાદ આપણે થયું કે સારી કલમ મળતી થઈ આપણા વિસ્તારમાં, હવે નવું આંબાવાડીઓ આપણા વિસ્તારમાં વધે તો એ માટે નવું આંબાવાડીયું બનાવવું હોય, આંબાનું નવું વાવેતર કરવું હોય તો એના માટે પણ સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે. એમાં બે પદ્ધતિમાં છે આંબાવાડીયું નવું બનાવવા માટે. એક તો સામાન્ય અંતરે થતી ખેતી કે જે વર્ષોથી આપણે 10 બાય 10 મીટરના અંતરે કરતા આવ્યા છીએ, તો સામાન્ય અંતરે જ્યારે આપ આંબાવાડીયું નવું બનાવો ત્યારે પણ એમાં આપણને સહાય આપવામાં આવે છે. અને નૂતન પદ્ધતિઓ છે જે હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન છે, ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ છે, એનું જ્યારે ટૂંકા ગાળે આપ વાવેતર કરો છો ત્યારે પણ એની અંદર વાવેતરની અંદર 50% જેવી સહાય બાગાયત વિભાગ તરફથી ખેડૂતોને આપવામાં આવે છે. આ સહાય 16,000થી લઈ અને 25,000 રૂપિયા સુધીની પર હેક્ટર સહાય આપવામાં આવે છે. આપણે નવું આંબાવાડીયું બનાવ્યું અને ત્યારબાદ એના જીવનકાળ દરમિયાન એની અંદર ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટની જરૂરિયાત રહી. આપણે સંકલિત રોગ જીવાત નિયંત્રણ, તો એની અંદર જે કરવાનો છે, તો આ પણ જે વસ્તુઓ ખરીદી કરવાની થાય ખેડૂત ભાઈઓને, તો એ ખરીદીની અંદર પણ 50% સુધીની સહાય યોજના સરકારશ્રીએ દાખલ કરી. ત્યારબાદ આપણું આંબાવાડીયું આંબા મોટા થયા, એમાં કેરી આવતી થઈ તો કેરી ઉતારીને એને હેરફેર કરવા માટે આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિક ક્રેશની જરૂર પડે. તો આ પ્લાસ્ટિક ક્રેશની ખરીદી કરવા માટે પણ સરકારે યોજના દાખલ કરી કે જે ખેડૂત ભાઈઓ પ્લાસ્ટિક ક્રેશની ખરીદી કરે તો એની અંદર પણ 50%ની સહાય ખેડૂતોને આપવી. તો આ રીતે 5,000 રૂપિયા સુધીના ક્રેટ્સ ખેડૂત ભાઈ ખરીદી શકે છે, એની સામે એને 50% રૂપિયા સુધીની સહાય બાગાયત વિભાગથી આપવામાં આવે છે. ત્યારબાદ કોઈ ખેડૂત ભાઈને એમ થાય કે ભાઈ મારી કેરી હવે ઉત્પાદન આપતી થઈ છે, મારા ફળો ખૂબ સારા છે અને આને તો એક્સપોર્ટ કરવામાં ચાલે એવા છે, તો કોઈ સંસ્થા મારફત અથવા કોઈ મંડળી બનાવીને અથવા ખેડૂતભાઈ વિદેશની અંદર એક્સપોર્ટ કરે તો એમાં જે વિમાન ભાડાનો ખર્ચ લાગે છે, આપણે જાણીએ છીએ કે કેરીને વહાણ માર્ગે આપણે મોકલી નથી શકતા, દરિયાઈ માર્ગે એમાં ખૂબ જાજો સમય થાય છે અને ટકી શકતી નથી. તો આનું જે એક્સપોર્ટ કરવાનું છે તો એ વિમાન માર્ગે જ આપણે કરવાનું છે. તો વિમાન માર્ગમાં જે પણ વિમાન ભાડું થાય છે તો એની 25% સુધીનું વિમાન ભાડું છે એ સહાય રૂપે બાગાયત વિભાગ તરફથી આપવામાં આવે છે. ત્યારબાદ ખેડૂત ભાઈઓનો એમ થાય કે મારો ફળો તો છે પણ નાના છે પ્રમાણમાં અને બજારની અંદર એના ખૂબ સારા ભાવ ઉપજે એમ નથી, ફળો નાના હોવાના કારણે ખૂબ સસ્તામાં મારા ફળો જાય છે. તો સરકારશ્રીએ યોજના દાખલ કરી કે તો એનું પ્રોસેસિંગ કરવામાં આવે. તો મિનિમલ પ્રોસેસિંગ યુનિટની સરકાર યોજના લઈ આવી કે એમાં 25 લાખ રૂપિયા સુધીનું પ્રોસેસિંગ યુનિટ ખેડૂતભાઈ બનાવી શકે અને એમાં 40% એટલે 10 લાખ રૂપિયા સુધીની સહાય બાગાયત વિભાગ મિનિમલ પ્રોસેસિંગ યુનિટ એટલે શું, એની અંદર શું સમાવેશ થાય છે? જી, મિનિમલ પ્રોસેસિંગ યુનિટ એટલે ફળ પાકો, દાખલા તરીકે કેરી જ છે આપણી, તો કેરીની અંદર જે વિવિધ બનાવટો એમાંથી બનાવવામાં આવે એની રસની ડબ્બાબંધી કરવામાં આવે, એને ડીપ ફ્રીઝ કરવામાં આવે. તો જે પણ આ પ્રોસેસિંગ કરી અને જે મૂલ્યવર્ધન કરવામાં આવે છે, આપણે જોઈએ છીએ કે નાના ફળો છે એ ખૂબ જ ઓછી કિંમતે બજારમાં જાય છે, એને કોઈ જલ્દીથી ખરીદતું નથી અને ખૂબ ઓછા ભાવ હોય છે. એને બદલે જો એનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે એમ છે અને એનું મૂલ્યવર્ધન કરી અને બનાવટો ખેડૂત બજારમાં વેચે તો એને ખૂબ સારું એવું વળતર મળી રહે. આ માટે પ્રોસેસિંગ યુનિટો સ્થાપવાનું થાય તો એના માટે સરકારશ્રીની સહાય યોજના અમલમાં છે. કરમુર સાહેબ, આપણે ત્યાં ફરી પાછા અપેડાને લગતો એક પ્રશ્ન છે, એની ઉપર આવી એ પહેલાં હું ડૉક્ટર વરુ છું કે કરવું, ક્યારે કરવું અને એની કઈ કઈ પદ્ધતિઓ અમલમાં આવી શકે. ડૉક્ટર વરુ સાહેબ. અશ્વિનભાઈ, આપનો પ્રશ્ન ખૂબ સરસ છે, કારણ કે આમ તો આખા આપણા દેશની આ સમસ્યા છે અને આપણા રાજ્ય અને સૌરાષ્ટ્રમાં પણ આપણા જે મોટાભાગના આંબાવડિયા છે ને ખૂબ જૂના છે અને સ્વાભાવિક છે કે બહુ જૂના હોય એટલે ઉત્પાદન ઘટે, આપણામાં માણસમાં પણ એવું જ હોય. એટલે આંબાવાડિયાનું જે અત્યારે ઉત્પાદન છે એ ખૂબ ઘટવા માંડ્યું છે અને એને કારણે સરકારશ્રી પણ ખૂબ ચિંતિત છે અને એ માટે અમારું જે CISH લખનૌનું જે સેન્ટર છે ત્યાંથી આ નવીનીકરણની પદ્ધતિ છે એણે આપેલી છે. નવીનીકરણ એટલે એવું કે એની અંદર આંબાને આપણે એકદમ હેવી પ્રૂનિંગ કરી નાખીએ એટલે ફરીથી પાછું આપણે 20-25 વર્ષ પછી સુધી જુવાન થઈને પાછું ઉત્પાદન આપે. એટલે બહુ સારી વાત છે. તો આની અંદર શું કરવાનું કે જે જૂના આંબા છે એને 15 ફૂટ સુધી
એટલે જે અનુકૂળ હોય 5 ફૂટથી 15 ફૂટ સુધી આપણે એને કાપી નાખવાના. જમીન છે ત્યાંથી દાખલા તરીકે 15 ફૂટે કાપીએ તો ઉપરના જે 2 કે 3 ડાળી ફૂટતી હોય ત્યાંથી આપણે કાપી નાખીએ. કાપ્યા પછી એની અંદર ઘણી બધી સૂટ નીકળશે અને આ બધી જે સૂટ અથવા તો ડાળીઓ નીકળે છે એનો શરૂઆતમાં આપણે ગ્રોથ થવા દઈએ, પણ પછી એમાંથી જે ડાળી મુખ્ય જે ડાળી છે એમાં જે કાંઈ બીજી નાની ડાળીઓ નીકળેલી છે, નવી સૂટ જે નીકળેલી છે એમાંથી દરેક દિશા વાઇઝ 3 થી 4 ટોટલ ડાળીઓ છે રાખવાની છે. દાખલા તરીકે ચારે દિશામાં એક એક રાખી દઈએ તો 4 ડાળીઓ થાય. તો એવી રીતે બધી જ જેટલી ડાળીઓ છે એમ કરીએ એટલે આપણને 15-20 ડાળી છે મળી જાય. તો આ જે પદ્ધતિ છે ખૂબ સરસ છે. હવે આ કરવી કઈ ક્યારેક સમય કયો છે નવીનીકરણનો, તો ઘણી વખત અમે જોયું છે કે ચોમાસા દરમિયાન આવું કામ કરતા હોય છે, પણ નવીનીકરણ છે એ ચોમાસામાં કરવું નહીં. કારણ કે ચોમાસાની અંદર રોગજીવાત અને ભેજનું પ્રમાણ, ભેજની અંદર રોગજીવાત અને ફૂગ બેક્ટેરિયા ખૂબ જ હોય, તો એને કારણે આપણું જે નવીનીકરણ કર્યા પછી જે જોઈએ એવો રિસ્પોન્સ ન મળે અને ઘણી વખત આખું ઝાડ છે એ મરી જતું હોય. તો એના માટે ખાસ કરીને ડિસેમ્બરની અંદર, અત્યારનો જે સમય છે શિયાળાનો, ત્યારે આપણે આ કટિંગ કરવાનું. બીજો પ્રશ્ન એ છે કે કટિંગ કરવું કઈ રીતે. તો જૂની પદ્ધતિ આપણી હતી કે કુવાડા મારીને કાપી નાખીએ, એ પદ્ધતિ યોગ્ય નથી. આના માટેના સ્પેશિયલ કરવતું અથવા તો સાધનો આવે છે કે જેથી કરીને એકદમ શાર્પ કટિંગ થાય. અને કટિંગ કર્યા પછી એની અંદર બોર્ડો પેસ્ટ છે તાત્કાલિક લગાવી દેવાનું, જેથી કરીને આમાં ખાસ કરીને જે જોખમ એ છે કે ઘણનું જે ફૂદું હોય, ઉડતું હોય, તો આવું કટિંગ થાય એટલે તરત જ એમાં ઈંડા મૂકી દેશે અને અંદર છે એ ઘણ વિયો જાય, આપણે ખબર પણ નહીં પડે. તો એને કારણે આપણું ઝાડ છે એ જોખમમાં રહીએ. એટલે આવી રીતે ખાસ કરીને ડિસેમ્બરની અંદર 5 ફૂટ કે 15 ફૂટ અંતર રાખી અને કાપી નાખવાના. અને ત્યાર પછી એની જે સૂટ છે એનું મેનેજ કરવાનું, ખાતર અને પાણી આપવાના. એટલે 3 વર્ષ અથવા તો ઘણી વખત 2 વર્ષની અંદર જ, 2 વર્ષનો જ પીરિયડ છે, 3જા વર્ષે આપણને ઉત્પાદન આપતો આંબો થઈ જશે. ભટ્ટ સાહેબ, એમાં વાત કરવા માગું છું, સાહેબે કીધી એના પ્રોત્સાહન આપવા માટે ગુજરાત હોર્ટિકલ્ચર મિશન જે યોજના છે એમાં નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટેની યોજના અમલમાં છે. એની અંદર હેક્ટરે ખેડૂતને સાહેબે કીધું એમ પ્રુનિંગ કરવાનું, એમાં દવા ખાતર આપવાના, એને બોર્ડોપેસ મિશ્રણ લગાડવાનું, આ માટે જે ખર્ચ થાય છે હેક્ટરે 40,000 રૂપિયા સુધીનો ખર્ચ સરકારે ગણ્યો છે. એની સામું 50% એટલે 20,000 રૂપિયા સુધીની સહાય પણ ખેડૂત ભાઈઓને એમાં આપવામાં આવે છે. ખૂબ સરસ માહિતી આપી. અમારા એક અમિતભાઈનો મેસેજ છે, રાજકોટથી પ્રશ્ન પૂછે છે કે જીવામૃતનો આંબામાં ઉપયોગ કરીએ તો પછી બીજી દવા કે ખાતર આપવાની જરૂર પડે કે કેમ? વરુ સાહેબ. હવે આમાં એવું છે કે આ પ્રશ્ન પણ ખૂબ સરસ છે કે અત્યારે ગાય બેઝ, કાઉ બેઝ જે કંઈ આવી ઓર્ગેનિક ફોર્મ્યુલેશન જેને કહી શકાય કે જીવામૃત છે, પંચગવ્ય છે, અમૃત પાણી છે, આનો પણ આપણે ઉપયોગ કરીએ તો કરી શકાય. પણ એવું નથી કે આનો ઉપયોગ કરીએ એટલે રાસાયણિક દવાનો ઉપયોગ ન કરવો. આનો ઉપયોગ કરવાથી ખાસ કરીને જીવામૃત છે એનો ઉપયોગ જમીનમાં વધારે કરવાનો છે. એટલે જો નાનું આંબાવાડિયું હોય, તમે વાવ્યું જ હોય શરૂઆતમાં, તો કોઈ પણ મિત્રો તમે જોશો કે આંબાવાડિયું કોઈ પણ બનાવો તો લગભગ 25-30% મોર્ટાલિટી આવે. તો જીવામૃત છે પહેલા વર્ષથી જ આપણે પાઈએ 100 ml પ્રતિ છોડ, એ પ્રમાણે દર 2-3 મહિને એક વખત પાઈએ તો લગભગ જે આંબા મરવાની શક્યતા છે ખૂબ ઓછી થઈ જાય. એટલે એક તો એ ફાયદો થાય. બીજું, કોઈ પણ પ્રકારની જે ચૂસિયા પ્રકારની જીવાતો છે એ પણ જીવામૃતથી દૂર ભાગશે, એટલે એમાં પણ ફાયદો થાય. આ ઉપરાંત જીવામૃત છે એને તમે ગાળી અને સોલ્યુશન બનાવી અને એનો છંટકાવ પણ આંબા ઉપર કરી શકાય. હવે જે ફળાવ ઝાડ છે એની અંદર પણ જ્યારે દાખલા તરીકે આ મધ્યાનો પ્રશ્ન છે કે ફળમાખી કે બીજી કોઈ પણ જીવાત આપણે લાગતી હોય ત્યારે આ જે જીવામૃત છે એને ગાળીને આપણે છંટકાવ કરવો હોય તો કરી શકીએ. પણ આવું કરતાં પણ જો ઉપદ્રવ વધારે હોય તો રાસાયણિક દવાનો ચોક્કસ આપણે ઉપયોગ કરવો જોઈએ. આપણી પાસે સમય ઓછો છે અને ખેડૂતોના પ્રશ્નો ખૂબ જ આવતા રહેલા છે. આ પ્રશ્નોના જવાબમાંથી પણ ઘણા બધા ખેડૂતોના પ્રશ્નોના જવાબ મળી જ જતા હશે. હવેનો એક પ્રશ્ન છે જે ધાર્મિકભાઈ મકાણી આકોલવાડીથી એમ પૂછે છે સાહેબ, કરમૂર સાહેબને પ્રશ્ન છે કે આ અપેડા જે છે કે જે ભારતમાંથી નિકાસ કરવા માટેનું પ્રમોશન આપનારી આ સંસ્થા છે, તો એ અપેડાના આપણું ફાર્મ રજિસ્ટર કોઈ ખેડૂતે કરાવવું હોય તો એ માટેની શું વિધિ છે? જી, એપેડા છે એ એક આપણા દેશમાંથી વિદેશની અંદર જે નિર્યાત થાય છે એને પ્રોત્સાહન આપવા માટે કામ કરતી ભારત સરકારની એક સંસ્થા છે. એના માટે જ્યારે એક્સપોર્ટ થાય છે ત્યારે એમાં ઘણા બધા સ્ટેક હોલ્ડર હોય છે. એમાં ખેડૂત હોય છે, એક્સપોર્ટરો હોય છે, ગવર્મેન્ટ હોય છે,
તો એની અંદર ફાર્મર પણ એક આપણા સ્ટેક હોલ્ડર છે. તો સ્ટેક હોલ્ડર છે એના માટે એપેડાએ એક ટ્રેસિબિલિટી સિસ્ટમ બનાવેલી છે કે વિદેશની અંદર આપણી જે પ્રોડક્ટ જાય તો એ વિદેશની અંદર જે પ્રોડક્ટનો જે ઉપયોગ કરતા હોય એ લોકોને ખ્યાલ કેવી રીતના આવે કે જે આ પ્રોડક્ટ છે એ કયા વિસ્તારની છે. હું ઉદાહરણ રૂપે આપું તો આપણા ગીર વિસ્તારની કેસર કેરી છે વિદેશની અંદર એક્સપોર્ટ થાય છે, ત્યાંના લોકો ખાય છે, તો એને ખ્યાલ કેવી રીતના આવે કે આ કેરી છે એ ગીર વિસ્તારની જ છે. તો એના માટેની એક એપેડાએ ટ્રેસિબિલિટી સિસ્ટમ ઊભી કરી. એના અંતર્ગત ખેડૂતોએ પોતાના ફાર્મનું રજિસ્ટ્રેશન કરવાનું થાય છે. આ ફાર્મનું રજિસ્ટ્રેશન બાગાયત વિભાગ તરફથી આખા રાજ્યમાં કરવામાં આવે છે. તો આંબાની અંદર અત્યારે જાન્યુઆરી, ડિસેમ્બર અને જાન્યુઆરી 2 માસની અંદર ખેડૂતોએ અરજી કરવાની હોય છે. એની અંદર એના જરૂરી સાધનિક કાગળો જેવા કે 7/12 છે, એનું આધાર કાર્ડ છે, ફોટો છે, એનો ફાર્મનો મેપ છે અને એણે વર્ષ દરમિયાન જે પણ દવા ખાતર અને એની ભલામણ પ્રમાણેની જે પણ પદ્ધતિઓ અપનાવેલ છે ખેતી કાર્ય પદ્ધતિમાં એનું એને વિવરણ આપવાનું થાય છે. આ અરજી કર્યા બાદ બાગાયત ખાતાના અધિકારીઓ છે એના ફાર્મનું વિઝિટ કરશે અને વિઝિટ કર્યા બાદ એનું ફાર્મ રજીસ્ટર કરી આપશે. આ ફાર્મ રજીસ્ટર થશે એટલે એને બારકોડ સિસ્ટમવાળો એક નંબર જનરેટ થશે અને એનું એક સર્ટિફિકેટ એને આપવામાં આવશે. આ જ સર્ટિફિકેટ એને 5 વર્ષ સુધી વેલિડ રહેશે. 5 વર્ષ પછી એને રિન્યૂ કરાવવાનું રહેશે. તો જ્યારે વિદેશની અંદર આપણા એક્સપોર્ટરો એક્સપોર્ટ કરે છે ત્યારે આમાં જે બારકોડેડ નંબર જે જનરેટ થયો છે એને છાપવો ફરજિયાત છે બોક્સ ઉપર, જેથી કરીને સામેવાળાને ખ્યાલ આવે કે આ ખરેખર આ કેરી છે એ કયા વિસ્તારની આવેલી છે અને તેવા જ પાસેથી આ લોકો ખરીદી કરી શકશે. બજારમાંથી લઈ અને ખરીદી કરીને એક્સપોર્ટ કરી શકતા નથી. એટલે એક્સપોર્ટરો જ્યારે માલ ખરીદવો હશે ત્યારે આવા રજીસ્ટર થયેલા ફાર્મના ખેડૂતો છે એની પાસેથી જ એ લોકો ખરીદશે. એટલે દરેક ખેડૂત ભાઈઓને મારી એવી નમ્ર વિનંતી છે બાગાયત વિભાગ તરફથી કે અત્યારે સમય છે, દરેક પોતાના બગીચાનું રજીસ્ટ્રેશન કરાવી આપે. ફારૂકભાઈનો પ્રશ્ન પૂછે છે કે આંબાની કલમ સારી છે કે નહીં, એની ચોકસાઈ કરવી હોય તો એની કોઈ પદ્ધતિ છે ડૉક્ટર વરુ સાહેબ? ફારૂકભાઈ, આમાં એવું છે કે સામાન્ય રીતે આપણે જે કાંઈ કલમું લેવા જાય ત્યારે પહેલું તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે જે નર્સરીમાં આપણે જઈએ છીએ એ એક્રેડિટેડ છે કે નહીં. નર્સરીવાળાને પણ આપણે પૂછી શકીએ, જાણી શકીએ. એટલે ખાસ કરીને નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ મારફત એક્રેડિશન કરેલ નર્સરી હોવી જોઈએ, જેથી કરીને એની પાસે મધર બ્લોક અને રૂસ્ટોક મૂળકાંડ માટેની વ્યવસ્થા હોય. બીજું, તમે જ્યારે કલમો જુઓ છો ત્યારે એ પણ જાણી લેવું જોઈએ કે એ કલમોની અંદર એણે મૂળકાંડ કયો ઉપયોગ કરેલ છે. જે મૂળકાંડ આપણા વિસ્તારની અંદર ચાલતો હોય, સારો હોય, એ મૂળકાંડ ઉપયોગ કરેલો હોવો જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે તમે જ્યારે કલમું જુઓ છો ત્યારે કલમુનો જુસ્સો કેવો છે, એની અંદર કોઈ પણ પ્રકારના રોગજીવાત છે કે નહીં, કલમુનું જે પ્રકાંડ છે એની જાડાઈ કેટલી છે, અંદર કમરા કેવા ફૂટે છે, આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખીએ તો સારી કલમો છે આપણે મેળવી શકીએ. આ બધા જે પેરામીટર છે, જે પરિબળ છે એને આપણે ધ્યાનમાં રાખી અને કલમ છે આપણે પસંદ કરવી જોઈએ. આપણે તો એક સેન્ટર ઓફ એક્સલન્સ ચાલે છે. હું હરેશભાઈ ગજેરા રિલાયન્સથી આવેલા છે, એમને જે રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ છે, એમને જ કહું કે આ સેન્ટર ઓફ એક્સલન્સ વિશેની માહિતી આપ મેળવો. ખૂબ ખૂબ આભાર ભટ્ટ સાહેબ. તાલાળા ખાતે જે એક્સલન્સ સેન્ટર જે ખાસ ખેડૂતો માટે આવેલું છે, તો એ આપણે નાયબ બાગાયત અધિકારી જે આપણી સાથે કરમુર સાહેબ છે, તો એમને જ વિનંતી કરીશ કે જે તાલાળા ખાતે આવેલું સેન્ટર છે એ આંબા પાકની અંદર ખેડૂત મિત્રોને કેવી રીતે વિવિધ રીતે ઉપયોગી આવી શકે એ અંગેનું માર્ગદર્શન શ્રી કરમુર સાહેબ આપશે આપને. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે આંબા પાક છે એ આપણા રાજ્યનો એક અગત્યનો પાક છે. એને પ્રોત્સાહન આપવા માટે એને જે સંશોધન જે થઈ રહ્યા છે કે વિશ્વમાં ક્યાંય થયા છે કે આપણી યુનિવર્સિટીમાં ક્યાંય થયા છે, તો એ સંશોધનો ખેડૂત સુધી પહોંચે એ માટે એક ડેમોન્સ્ટ્રેશન ફાર્મ અહીં ઊભું કરવામાં આવ્યું છે. આ ફાર્મ સેન્ટર ઓફ એક્સલન્સ છે એ ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત ઊભું કરવામાં આવ્યું છે, જે ઇઝરાયલ અને ભારત દેશના સહયોગથી આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. એમાં તાંત્રિક સહયોગ ઇઝરાયલ તરફથી પણ આપણે મળી રહ્યો છે. આ ફાર્મ ઉપર આપણે વિવિધ નિદર્શનો યોજવામાં આવેલા છે, જેમ કે હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન, જેમાં અલગ અલગ અંતરે નિદર્શનો યોજવામાં આવ્યા છે. ત્યાં નવીનીકરણના પણ ડેમોન્સ્ટ્રેશન યોજવામાં આવ્યા છે. અતિ ઘનિષ્ઠ પદ્ધતિથી જે ખેતી કરવામાં આવે છે એના નિદર્શનો પણ યોજવામાં આવ્યા છે. આ સેન્ટર મુખ્યત્વે ખેડૂતોને તાલીમ આપે છે કે આનું વધુમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું. તો આ માટે સેન્ટર છે એ 1 દિવસની તથા 2 દિવસની અને 3 દિવસની એમ અલગ અલગ 3 દિવસો માટેની તાલીમ ચલાવવામાં આવે છે સેન્ટર દ્વારા, જેમાં અલગ અલગ રાજ્યના દરેક જિલ્લાના ખેડૂતોમાં ભાગ લે છે અને સીધી જ એને માહિતી મળી રહે છે. આ સેન્ટર છે એ સંશોધનકારો અને ખેડૂતો વચ્ચેનું એક બ્રિજનું કામ કરે છે.
આ સેન્ટર છે એ ખેડૂતો તથા એક્સપોર્ટરો જે હોય છે તો એના વચ્ચે એક બ્રિજનું કામ કરે છે અને વિસ્તરણની પ્રવૃત્તિઓ આ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. વિવિધ ફાર્મની ઓન ફાર્મ શિબિરો પણ આ સેન્ટર દ્વારા યોજવામાં આવે છે. અવારનવાર જે ઇઝરાયેલી એક્સપર્ટની મુલાકાત થાય છે એમના જે પણ ભલામણો છે એનો યુઝ પ્રથમ સેન્ટર ઉપર કરવામાં આવે છે અને જો પદ્ધતિ આપણા વિસ્તારમાં યોગ્ય જણાય તો એ પદ્ધતિ અપનાવવા માટે ખેડૂતોને ત્યાંથી આપણે માહિતગાર કરવામાં આવે છે. અવારનવાર જે સેન્ટર ઉપર પ્રવૃત્તિઓ થાય છે એની અંદર આપણા કૃષિ વૈજ્ઞાનિકો છે એમને પણ બોલાવવામાં આવે છે અને એના તજજ્ઞોનું માહિતી છે ખેડૂતો સુધી પહોંચે એ માટે આ સેન્ટર કાર્યરત છે. ખૂબ સરસ માહિતી આપી આપે કરમૂર સાહેબ. આપણે જ્યારે હાઈ ડેન્સિટી પ્લાન્ટેશનની વાત કરી ત્યારે અમારા માધવભાઈ ચૌધરીનો એ પ્રશ્ન છે કે હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ કરીએ તો તેની આંબાની લાઈફ સાયકલમાં કાંઈ પ્રોબ્લેમ થઈ શકે વરુ સાહેબ? ચોક્કસ. આઈડેન્સિટી પ્લાન્ટિંગ જે છે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ, એમાં આપણે એકદમ સાંકડા ગાળા વાવેતર કરવાનું છે. એટલે આંબાનું જે ઊંચાઈ છે એ લગભગ 6 થી 8 ફૂટથી વધારવા દેવાની જ નથી. દર વર્ષે એનું પ્રૂનિંગ કરવાનું છે. આ બધું થાય એટલે ચોક્કસપણે એની લાઈફ છે એ ઓછી થઈ જાય. વર્ષો પહેલાંની જે જૂની પદ્ધતિ છે એ પ્રમાણે તમે જોશો તો આંબા 50 વર્ષ 60 વર્ષ સુધી રહે. તો આમાં એટલી બધી એની ઉંમર રહેતી નથી. લગભગ 15 વર્ષે આંબા જે છે એ પૂરા થઈ જાય. 10 થી 15 વર્ષ આમ તો કહી શકાય. તો ત્યાર પછી ફરીથી આપણે કાઢીને પાછા વાવવાના હોય છે. તો આ રીતે એની જે ઉંમર છે એ ઓછી રહે છે. પણ આ ઓછી ઉંમરમાં મતલબ ઓછા સમયની અંદર આપણે એમાંથી ઘણું બધું ઉત્પાદન અને આવક છે એ મેળવી શકશું. આલીદર ગામથી જીગરભાઈ બારડનો એક પ્રશ્ન એ છે કે કલ્ટાર ક્યારે આપવું જોઈએ અને કઈ અવસ્થામાં આંબાને કલ્ટાર આપવું જોઈએ? કલ્ટાર સામાન્ય રીતે આપણે વહેલા ફૂલ લઈ આવવા માટે આપતા હોય છે. આપણું વાતાવરણ એટલું બધું સ્યુટ નથી થતું એટલે આપણે કલ્ટાર આપવું પડે છે. બાકી 15 નવેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે જો ફૂલ આવી જાય, ફ્લાવર આવી જાય તો બહુ પ્રશ્ન રહેતો નથી. હવે કલ્ટાર છે એ પહેલો પ્રશ્ન એ થાય કે કેવા આંબાને આપવું જોઈએ. કે ખાસ કરીને આંબાવડિયાની અંદર બહુ જૂના આંબા હોય અને ઉત્પાદન ઘટી ગયું હોય તો એને કલ્ટાર આપવું જોઈએ. અથવા આપણે આંબા જે છે એ જુવાન હોય પણ આપણે ઓછા સમયની અંદર ઘણું બધું ઉત્પાદન લઈ લેવું છે તો પણ આપી શકાય. તો એના માટે કલ્ટાર જે છે એ ખાસ કરીને જુલાઈની અંદર 15 જુલાઈની અંદર એનો જે છે ડોઝ છે એ આપણે આપવો જોઈએ. એટલે એક ઝાડ દીઠ 15 થી 20 મિલીલીટર પ્રતિ ઝાડ પ્રમાણે ઝાડની ફરતે કાણા કરીને અથવા ખામણું છે એ ભીનું હોય ત્યારે એનું જે દ્રાવણ બનાવી અને આપણે ઝાડની ફરતે એને રેડી દઈએ તો કલ્ટાર છે એ મળી જાય. સુરેન્દ્રનગરથી ટીકાભાઈ એમ પૂછે છે કે બાગાયત પાકવાની જે યોજનાઓની વાત છે તો કરમૂર સાહેબે કરી જ, પણ કરમૂર સાહેબ આ યોજનાનો લાભ જો ખેડૂતોએ લેવો હોય તો એ ક્યારે લઈ શકે અને એની પદ્ધતિ શું છે? જી ટીકાભાઈ, આ યોજનાઓ જે પણ બાગાયત વિભાગ તરફથી ચલાવવામાં આવે છે એનો જો ખેડૂત ભાઈએ લાભ લેવો હોય તો એના માટે સરકારે આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ શરૂ કરેલ છે જે દર એપ્રિલ માસમાં એટલે 1 એપ્રિલથી લઈ અને 30મી એપ્રિલ સુધી 30 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવે છે વર્ષની શરૂઆતમાં. ત્યારે જે પણ અલગ અલગ ઘટકો છે બાગાયત વિભાગના એ ઘટકોમાં ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહે છે. જ્યારે ખેડૂતભાઈ ઓનલાઈન પોતાનું ફોર્મ ભરશે ત્યારબાદ એમાંની અંદરથી એક પ્રિન્ટ નીકળશે. એ પ્રિન્ટ ઉપર પોતાની સહી કરી અને જરૂરી સાધનિક કાગળો જેવા કે 7/12 છે, આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, આ બધા પ્રૂફ જોડી અને એને જિલ્લાની બાગાયત વિભાગની જે કચેરી છે, દરેક જિલ્લા ઉપર બાગાયત વિભાગની કચેરીઓ આવેલ છે, તો ત્યાં એને રજૂ કરવાનું રહેશે. આ રજૂ કર્યા બાદ ત્યારે એમના તરફથી પૂર્વ મંજૂરી આપવામાં આવે કચેરી તરફથી ત્યારે એને કાર્યવાહી એની પૂર્ણ કરી અને બિલો રજૂ કરવાના હોય છે. આ બિલો રજૂ કરીએ એના અધિકારીઓ છે એ ઇસનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને ઇન્સ્પેક્શન કર્યા બાદ સહાયની રકમ છે એ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. મને લાગે છે કે આ ડિજિટલ સિસ્ટમ જ્યારથી આવી ત્યારે આવી બધી સહાયકારી યોજનાઓ છે એના જે મૂળ ઉદ્દેશ છે એ ઉદ્દેશ મુજબ જ ખેડૂતોને મળી રહી છે અને એ સહાયકારી યોજનાઓ લેવામાં ભલે આપણે થોડુંક ઇન્ટરનેટ અને એનાથી થોડું વેલવર્સ હોય એવા લોકોની આપણે યુવાનોની થોડીક આપણે હેલ્પ લેવી પડે, પણ એ કરીએ એટલે આપણું જે રજૂઆત છે કે એપ્લિકેશન છે જે અરજી છે એ નિશ્ચિત જ થઈ જતી હોય છે અને કરમૂર સાહેબે કહ્યું એ પ્રક્રિયા પછી આપણને સહાયકારી યોજનાઓનો લાભ મળતો હોય છે. જગદીશભાઈ ડેરનો એ પ્રશ્ન છે કે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી વરુ સાહેબ કલમોનું વેચાણ કરે છે કે કેમ, અને જો મળતી હોય તો કેવી રીતે ને ક્યાંથી મળી શકે અંગે થોડું માર્ગદર્શન આપો. હા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી બાગાયત વિભાગ મારફત
અમે આંબાની કલમો બનાવીએ છીએ અને વેચાણ પણ કરીએ છીએ. પણ જે પ્રાઇવેટ નર્સરીઓની અંદર એટલી બધી જથ્થામાં હોય એટલી કલમો અમે બનાવી ન શકીએ, ઘણી બધી મર્યાદાઓ છે. પણ આ બધી જે કલમો અમે બનાવીએ છીએ એનું વેચાણ કરીએ અને એના માટે ખાસ કરીને ચોમાસાની અંદર આ કલમો અમારી નર્સરી ઉપરથી ઉપલબ્ધ થતી હોય. હવે એના માટે જેને પણ કલમો જોતી હોય એ અમને એક અરજી પ્રાધ્યાપક અને વડા બાગાયત વિભાગ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢને તમારી જે ડિમાન્ડ છે, જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણની અરજી એક આપી દેવાની હોય છે. બધી અરજીઓ આવી ગયા પછી અમારી કલમો જેટલી બનેલી હોય એને ધ્યાનમાં રાખી અને અમે કલમોની ફાળવણી દર વર્ષે કરીએ છીએ અને એ રીતે અમે કલમેનું છે વેચાણ કરીએ. ખેડૂત મિત્રો, ખૂબ મજા આવે છે આ કાર્યક્રમની અંદર અને લગભગ 35 જેટલા જુદા જુદા ખેડૂતોના પ્રશ્નો છે, પણ કેટલાક પ્રશ્નો કોમન છે અને પૂછાઈ ગયા છે. બીજું કેટલાક પ્રશ્નો છે એ વાતોમાં આવી પણ ગયા છે. આજનો આ કાર્યક્રમ આપણો ખૂબ જ સરસ રહ્યો. તમે બધાએ ખૂબ જ રસપૂર્વક એમાં ભાગ પણ લીધો. મિત્રો, હવે આપણે એક એવું વાતાવરણ સર્જવા માગીએ છીએ કે આપણે દર 2 મંગળવારે 2 અઠવાડિયે આપણે બધા મળતા રહીએ અને જુદા જુદા વિષય પર આ અંગેની વાતચીત કરતા રહીએ. સૌપ્રથમ તો આ બંને કાર્યક્રમ, આ બંને જે વૈજ્ઞાનિકો છે જેમણે આપણને ખૂબ જ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું એ બદલ એમનો આભાર પણ માનીએ અને સાથોસાથ એક આપણે વાત જણાવી દઈએ કે હવે પછીનો કાર્યક્રમ આપણો એ આવતો મંગળવાર નહીં પણ એના પછીનો મંગળવાર એટલે કે 5મી ફેબ્રુઆરીના રોજ આ જ પ્રમાણે આપણે 4 વાગે સાંજે ફરી પાછા ભેગા મળીશું અને લાઈવ યુટ્યુબ ઉપર આપણે એક એવા વિષયની ચર્ચા કરવાના છીએ કે જે વિષય સાથે આપણા બધા જ ખેડૂતોને અને ખાસ કરીને આપણી જે બહેનો છે એને વધારે સંબંધ છે અને નિસ્બત છે. અને એ પ્રશ્ન છે આપણો પશુપાલનનો. ભાગ્યે જ કોઈ એવો ખેડૂત હશે કે જેની પાસે 1-2 એવા દુધાળા જાનવર ન હોય અને આ દુધાળા જાનવરની આપણે કઈ રીતે સાર સંભાળ લઈ શકીએ અને કઈ માવજત આપીએ કે જેથી એનું સ્વાસ્થ્ય પણ સારું રહે, દૂધનું ઉત્પાદન પણ વધારે સારું મળે અને આ જે ખેતી સાથેનો પશુપાલનનો વ્યવસાય અથવા તો માત્ર પશુપાલનનો વ્યવસાય પણ ખૂબ જ આવક આપે અને એ રીતે ખેડૂતની આવક બમણી થઈ શકે. આવો ખૂબ જ રસપ્રદ વિષય લઈ અને આપણી વચ્ચે ડૉક્ટર BD સાવલિયા જે પશુ સંવર્ધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે તે 5મી ફેબ્રુઆરી આપણી સાથે આવવાના છીએ. એ અંગેના પ્રશ્નો તમને જે લિંક મોકલવામાં આવે છે ત્યાં વોટ્સએપથી અત્યારથી પણ આપ રજીસ્ટર કરાવી શકો છો અથવા તો ચાલુ કાર્યક્રમ દરમિયાન પણ એ વોટ્સએપ નંબર ઉપર આપ આપનો પ્રશ્ન આપી શકો છો. તો ફરી પાછા આપણે 5મી ફેબ્રુઆરીએ તો 4 વાગે મંગળવારે સાંજે મળવાના છીએ, પણ ત્યાં સુધી હું રિલાયન્સ ફાઉન્ડેશનના શ્રી હરેશભાઈ ગજેરાને વાત કરવા માટે નિમંત્રિત કરું છું. ખૂબ ખૂબ આભાર ભટ્ટ સાહેબ. ખેડૂત મિત્રોએ ખરેખર ખૂબ જ સુંદર પ્રશ્નોત્તરી કરી. આપણે અગાઉ જે લિંક મોકલી હતી જેના આધારે ખેડૂત મિત્રોએ વોટ્સઅપ પર એમના જે કાંઈ મૂંઝવતા પ્રશ્નો હતા એ પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે એ માટે લગભગ તમામ પ્રશ્નો આપણી સાથે મંચસ્થ જે મહાનુભાવો છે માનનીય ડૉક્ટર DK વરુ સાહેબ, AM કરમુર સાહેબ જે નાયબ બાગાયત અધિકારી છે, એમને ખૂબ જ સુંદર અને સચોટ માર્ગદર્શન આપણા ખેડૂત મિત્રો માટે આપ્યું છે. અને આ કાર્યક્રમ માટે આપણી સાથે પ્રોફેસર VM ભટ્ટ સાહેબ જે આ એગ્રીસ્ટેટ સ્ટુડિયો એમનું ખૂબ સુંદર રીતે સંચાલન કરી રહ્યા છે અને ખેડૂત મિત્રો માટે અવનવા વિષયો સાથે આપના સુધી ખેતી અને પશુપાલન વિશે એક માહિતી આપના સુધી પહોંચે એ માટે ઘનિષ્ઠ પ્રયાસો આત્મા પ્રોજેક્ટ જુનાગઢ, આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને સરકારશ્રીના વિવિધ વિભાગો છે એમની સાથે સંકલનમાં રહી અને આપના સુધી માહિતીમાં પહોંચે એ માટેના યુટ્યુબ લાઈવ કાર્યક્રમ ભવિષ્યમાં પણ યોજતા રહેશું. ખેડૂત મિત્રો, આશા રાખીએ કે આજની જે કાંઈ વૈજ્ઞાનિક માહિતી આપણે જે કાંઈ સંવાદ કર્યો છે એ આપણા આંબા પાકની વૈજ્ઞાનિક પદ્ધતિ છે એમાં આપણે અમલ કરી અને આંબા પાકનું આપણે ખૂબ સારું ઉત્પાદન મેળવીએ એ અહીંથી આપ સર્વને શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથે ખેડૂત મિત્રો, આગામી સમયની જે રીતે VM ભટ્ટ સાહેબે વાત કરી એ પ્રમાણે પશુપાલન વિષયની લિંક આપને ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે જ્યારે લિંક શેર કરીએ ત્યારે આપના જેટલા પણ પ્રશ્નો હોય એ અગાઉથી જો અમને મળી જાય તો જેથી કરીને જે કોમન પ્રશ્નો બધા આવે તો એ તારવી અને અમે તજજ્ઞોને અગાઉ આપીએ જેથી કરી અને એના દેશી ઉપચાર અને જે કંઈ બીજા રાસાયણિક ઉપચાર એ કેવી રીતે કરી શકાય એ તમામ માર્ગદર્શન આપના સુધી પહોંચી શકે એ માટેના અમે પ્રયત્ન કરશું. તો ફરીથી આજના કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, આત્મા પ્રોજેક્ટ, નાયબ બાગાયત કચેરી
અને રિલાયન્સ ફાઉન્ડેશન આ સંયુક્ત ઉપક્રમે આજનો કાર્યક્રમ યોજાયો, જેમાં વિશેષ મહાનુભાવો ડૉક્ટર ડી.કે. વરુ સાહેબ, એ.એમ. કરમુર સાહેબ અને ખાસ આપણા વી.એમ. ભટ્ટ સાહેબ, જેમને ખૂબ જ સુંદર સંચાલન કરી અને ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે ભવિષ્યમાં પણ વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહી અને આપના સુધી આ ટેકનોલોજીના માધ્યમ થકી વધુમાં વધુ ખેડૂતો સાથે જોડાય. આપ તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આ લિંક છે એ વધુમાં વધુ આપ શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ભવિષ્યમાં પણ આપણા જ વિસ્તારના ખેડૂત ભાઈઓને આ પ્રકારની માહિતી ટેકનોલોજીના માધ્યમથી આપના સુધી પહોંચે એ માટે આપણે સહિયારા પ્રયાસથી તમામ ખેડૂતોને નવી માહિતી પહોંચે એ માટેનો પ્રયત્ન કરશું. આભાર.